નમસ્કાર, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। નહીં તો રેડી થઈ ગયા છે, પૂજા પણ કરી લીધી છે, મોટા મંદિરે જઈને આવ્યા। કાલે તો ગયો તો બહાર, એ તો બહુ લેટ થઈ ગયો હોય તો ચકલા આવી ગયા છે, કાકડાના કાવરો। રાખી દઈએ છે ઉપર બેસી ગયા છે કાકડા, કારણ કે નીચે કૂતરા આવી ગયા છે એટલે। આ ભાઈને સ્કૂલ જવાનું છે, આજ શનિવાર છે તો વહેલી નિશાળ છે, તો તૈયાર થઈ ગયા છે। દરરોજ વહેલી નિશાળ। મમ્મી પૂજા કરવા આવે છે અને અમે જઈએ છીએ ઘરે ચા પીવા। હા ભાઈ તૈયાર થઈ જાય કમ્પ્લીટ, જાવું પાછા ગયા તો ભાઈ થોડી વારમાં જાગશે, એ ગુડ મોર્નિંગ કહેશે, હજુ ઊંઘી જશે, ઊંઘી રહ્યા છે, હજુ ઊંઘી રહ્યા છે। જાગી ગયા છે છોકરા જાગી ગયા છે। એ પાછા ઊંઘી ગયા, એ જાગે, મસ્તી કરે છે, મસ્તી ના ભાઈ ના, અત્યારે ના મેળાવે, ના જોઈ લે, જોવું જોઈ લે, ના અહીંયા ના જોવાય કોકરું અઠવાડું। આજે એકનું કેવું થઈ ગયું રીંગણું આવી ગયા છે કારખાને હજુ કોઈ આવ્યું નથી, થોડી વારમાં બધા માણસો આવે છે। હવે તો ગાડીનું કામ ચાલુ કરીએ। બહાર ટ્રાફિક લાવવાની તૈયારી છે। હવે દાદા હોલ કરી રહ્યા છે, ચાવીઓ ઠોકાઈ ગઈ, અત્યારે ઉપરના હોલ કરી રહ્યા છે મેગ્નેટથી। કામ ચાલુ થઈ ગયું છે રોડની જેમ। કનુભાઈ ડ્રમ કરે છે, અહીંયા ચાવીઓ કસાય છે, રાણાભાઈએ સાપલિંગ ચડાવી છે, રેડી કરી સાપલિંગ। ચા લઈને આવી ગયા છે વાઘેલાભાઈ, કનુભાઈ આવી ગયા છે, જોડે બેઠા છે, પેન્ટર આબર બેઠા છે, દાદા ક્યાં ઉપર ચડીને બેઠા છે મશીન ઉપર, સાવલી વાળા મહેશભાઈ કલર કામ ચાલુ કરી રહ્યા છે, અટેન્શન કરી રહ્યા છે, અટેન્શન। અંદરથી માયા માટી નીકળશે આ પેટીમાંથી, ખજાનો ભરી રહ્યો છે। તો આ દાદો અનિલ ને દીલો ત્રણેય કાઢે છે ખજાનું। હે એક સંદૂકના 4 જણા વળગ્યા છે, અંદર કાળું સોનું ભરેલું છે, નહીં દાદા? નીકળી જાય, આ ચટકટ નાખો, નીકળી જશે, સોનું નીકળશે હમણાં, કાળું સોનું નીકળશે। એ નીકળ્યું કાળું સોનું, બધું આ બધું સોનું ભરેલું છે, એ પડ્યું। ગુરુ કૃપા કોરીના 2 ડ્રમ આવ્યા છે ખરાબ હાલતમાં, એને અમારે રિપેરિંગ કરવાના છે। શાર્પિંગ એક કે બાકી નથી, એક આ તો થોડી કમ્પ્લીટ છે, પણ પેલા તો કસ કાઢી નાખ્યો છે બધા ભાઈઓએ। કલર થાય છે એક બાજુ ને એક બાજુ વેલ્ડિંગ થાય છે, થઈ ગયું 50%, વેલ્ડિંગ 50% થઈ ગયું છે। એક કામ રહી ગયું હતું, હમણાં યાદ આવ્યું છે ભાઈ ને, તો ગયો છોકરો છોકરો આ છોકરું ક્યાં બેસી ગયું છે, રિહાઈને ક્યાં બેસ્યું છે,
કોઠી પાછળ 97 છે હે કોઠી પાછળ 97 છે નેહાબેન અમારા ગોમની ઉભેટ આયરી ઉભેટ એક નંબરની ઉભેટ છે આ ભાઈ એક નંબરની ઉભેટ છે અમારા ધોઈ ધબ ઉભેટ છે ચલો આ મકરદમ આવ્યા છે 2 વાગે 3 દિવસે આવ્યા છે આજે 3 દિવસે આવ્યા છે ભાઈ મકરદમ અને આવતા મસ્તી કરી છે મસ્તી ચાલુ છે ભાઈ મકરદમની દિલા એમાં બધો લોડ આવશે એટલે વ્યવસ્થિત વેલ્ડિંગ કરો જે કરો એ મકરદમ આવી ગયા છે તો આ બધું સળગાવ્યું છે મકરદમે ગેસથી કાપતા ઉપર બેઠા કાપે છે મકરદમ કનુભાઈ દેવ નાથન દેવ લાગેલા છે દાદાજી હોલ કરે છે વેલ્ડિંગ ના લાગે એટલા માટે મોઢું સંતાડી દીધું છે આ પછી સામે બેઠા છે સામે બેઠા છે વેલ્ડિંગ લગાડવા માટે બે દિલીપ હું જુગાડ કરે છે ચાવીનું હા એટલું કાપવાનું એટલું નહીં કાપવાનું જો ભાઈ બતાવ્યું એટલું કરવાનું ફટાફટ કરો ફાઇનલ બહુ લેટ થાય છે આ ભાઈ આવતો નતો એટલે પેલો ભાઈ હુનો પડી ગયો તો આજે મૂડમાં આવ્યો જો હશે મૂડમાં આવી ગયો છે નહીં દિલા મૂડમાં આવી ગયો છે જોરદાર હશે ભાઈ બધો આ જોડે છે આજે પોતો ઘેર જઈને ઉભેટ જ છે મારે ટન રાખો હા કનુની ટી શર્ટ બહુ જોરદાર છે ટૂંકી બોય હાડી દાગીરી કરે છે ખુલ્લે બતાવજે 6 પેક બતાવે 6 પેક બતાવે ખુલ્લે આ 6 પેક જો 6 પેક બતાવે 6 પેક ના હા 6 પેક બતાવે ભાઈ મકરદમ જાતે વળગ્યા છે કીસી પાડવા મોઢું જો ચોટી ના થાય હા કેટલા દિવસે આવ્યો છે 3 દિવસ છે ને 4 દિવસ છે કાલે ને મને સમજો 4 દિવસે આવ્યો તું એમ કલર વાગી ગયો છે જોરદાર જૂનું મશીન એકદમ નવું થઈ ગયું છે બેસ્ટ ચલો સરસ વાઘેલા ચા લઈને આવી ગયો છે પેલા પાણી પી લીધું ઠંડુ આ બધા લાઈન લાગી છે પાણી પીવા માટે એ દિલો અડે પાછો બધા લાઈન વાગે છે પાણી પીવા માટે જોરદાર મસ્તી તો એટલી હું જશે કે જેની કોઈ હદ નહીં એ જો મૂઢ જેવું કરે ચાય વાઘેલાની ચા કાઢવાની પ્રેક્ટિસ જોરદાર છે ચમકો વાઘેલો 6 પેક દેખાડ્યા તમને થોડી વાર પહેલા તો ચાય કરજે વાઘેલા ચાય હે હા દાંત ડોરાય દાદાજીને બેરિંગો દોડા બેહાડા છે કારણ કે બોથો ફિટ કરવાનો છે થોડા દિવસમાં બોથાનું કામ લગભગ થઈ ગયું છે આ ધોઈ નાખી બેરિંગો ફેરથી બોલ ફેરથી થઈ ગયું
રાણાભાઈ આ બાજુ ઘીસી પાડી દીધી છે ફર્સ્ટ ક્લાસ. આ બાજુ એ થઈ ગઈ ને હે ને ગાલી જો. આ બંને ભાઈ બધુને જોરદારમાં થવાનું કામ આપ્યું છે. અત્યારે વસૂલ કરે છે આવવાનું. આ બંને પાઇપો લઈને આવે છે. વાઘેલાનું શું થયું ભાઈ? વાઘેલા કનુભાઈ આવી ગયા છે. હા હા જસ્ટ લાગે છે જો કેવા લાગે છે. બધા ખુશ થઈ ગયા છે. જોરદાર ભાઈ ખાય છે. હે સિલ્વર કોઈને પાક અહીં નહીં આલે. પેલો તો ખાઈને આવ્યો છે. હવ પેલો તો ખાઈને આવ્યો છો અને મોને હવ. આ જો ડબલો તો હશે. આ ભાઈ ડબલો તો હશે. આ ભાઈ જો ડબલો તો હશે. ત્યાંથી ગ્રીસનો ડબલો તો હશે ભાઈ. કાળી ટી શર્ટ વાળા ચા પટેલને પણ ગ્રીસના ડબલો તો હશે. આ દાદાનું માથું ચડાવી બેઠું છે. નવરો બેઠો બેઠો નહીં. મારા દાદા મને બધી ખબર પડે છે. 8 તો વહી ગયા. દાદાનું કામ ચાલુ કરી દીધું છે. શટલ નીચું કરે છે. છ વાગ્યા છે. કારીગરો નીકળી ગયા ઘરે. આપણે પણ થોડી વારમાં નીકળશું ઘરે. એટલે આજના દિવસનો વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.